હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 7 ભારતના સાંસ્કૃતિક મૂળ। વિડીયોનો આ બીજો ભાગ છે। પહેલા અને બાકીના ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ ભારતના સાંસ્કૃતિક મૂળ પાઠ 7નો બીજો ભાગ। આગળ જોઈએ વેદો અને વૈદિક સંસ્કૃતિ। વેદો શું છે? વેદ શબ્દ વિદ પરથી આવ્યો, જેનો અર્થ જ્ઞાન થાય છે, જેમ કે વિદ્યા। વેદ શા ઉપરથી આવ્યો? વેદ મૂળ શબ્દ વિદ, વિદનો અર્થ શું થાય? જ્ઞાન, એટલે કે વિદ્યા। આપણે અગાઉના પ્રકરણમાં ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો હતો। હકીકતમાં 4 વેદ છે। કયા કયા 4 વેદ? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। આ 4 વેદ છે। આ વેદો ભારતના સૌથી પ્રાચીન ગ્રંથો છે। આ વેદ છે એ ભારતના સૌથી પ્રાચીન ગ્રંથો છે, જેની ગણના વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાંથી એક ગણાય છે। ભારતના આ 4 ગ્રંથો છે એ સૌથી પ્રાચીન ગણાય છે અને વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાંથી પણ તેની ગણના થાય છે। વેદોમાં હજારો સ્ત્રોતો એટલે કે કવિતાઓ અને ગીતના રૂપમાં પ્રાર્થનાઓ છે। આ સ્ત્રોતો છે હજારો છે। આ લેખિત સ્વરૂપમાં નહોતા, પરંતુ મૌખિક રીતે સાંભળવામાં આવતા હતા। આ વેદો કેવા હતા? લેખિત નહોતા, પણ મૌખિક એકબીજા પાસેથી સાંભળીને યાદ રાખવામાં આવતા હતા। આ સ્ત્રોતો સપ્તસિંધુ ક્ષેત્રમાં રચાયા હતા, જેના વિશે આપણે પ્રકરણ 5માં સમજ્યા છીએ। આ સ્ત્રોતો રચાયા હતા ક્યાં હતા? સપ્તસિંધુ ક્ષેત્ર, એટલે આપણા ભારતને પહેલા 7 સિંધુનો પ્રદેશ કહેવામાં આવતો હતો, ત્યાં રચાયા હતા। આ 4 ગ્રંથોમાં સૌથી પ્રાચીન એટલે કયો? ઋગ્વેદ, જેને સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે। તે ક્યારે રચાયો ને એનું કહેવું ખૂબ મુશ્કેલ છે। નિષ્ણાંતોએ તેનો રચનાકાળ 5મી સદી છે એ સામાન્ય સંવત પૂર્વેથી બીજી સહસ્ત્રાબ્દી સામાન્ય સંવત પૂર્વે સુધીનો ગણાવ્યો છે। તો એમ કહે છે કે સામાન્ય સંવત પૂર્વે 5મીથી બીજી સહસ્ત્રાબ્દીમાં બન્યા હોય ને એવું માનવામાં આવે છે। આમ આ ગ્રંથોને 100થી 200 પેઢીઓ સુધી સઘન તાલીમ દ્વારા યાદ રાખવામાં આવ્યા અને કોઈ નોંધપાત્ર ફેરફાર વિના મૌખિક રીતે પેઢી દર પેઢી પહોંચાડાયા। કેટલી પેઢીઓ સુધી? 100 પેઢીઓ સુધી મૌખિક રીતે યાદ રાખવામાં આવે। ત્યારે તો લિપિ હતી નહીં, એટલે મૌખિક રીતે યાદ રાખતા હતા અને પેઢી દર પેઢી એકબીજી પેઢીઓમાં એ મૌખિક રીતે યાદ રાખીને પહોંચાડવામાં આવ્યા। હવે આગળ જોઈએ, ચૂકશો નહીં। હજારો વર્ષોના વૈદિક ગ્રંથોના આ વ્યવસ્થિત મંત્ર ઉચ્ચારને યુનેસ્કો દ્વારા 2008માં માનવતાના મૌખિક અને અમૂર્ત વાર્તાની અનન્ય કૃતિ તરીકે માન્યતા આપવામાં આવી હતી। યુનેસ્કો શું છે? તો યુનેસ્કો એટલે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન, એનું પૂરું નામ છે યુનેસ્કોનું। તે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ મારફતે લોકો અને દેશો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપે છે। તો આ યુનેસ્કો દ્વારા 2008માં માનવતાના મૌખિક અને અમૂર્ત વારસા, અમૂર્ત એટલે જે મૂર્તિમંત નથી તેવો વારસો, તે અનન્ય કૃતિ તરીકે તેને માન્યતા આપવામાં આવી છે યુનેસ્કો દ્વારા। વૈદિક ઋચાઓની રચના પુરુષ અને સ્ત્રી ઋષિઓ એટલે કવિ અને કવિયત્રીઓ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રારંભિક સ્વરૂપમાં કરવામાં આવી હતી। આ વેદની અંદર જે વાક્યો છે, જે કવિતાની કડીઓ છે, એને ઋચાઓ કહેવાય છે। આ ઋચોની રચના પુરુષ અને સ્ત્રી ઋષિઓ દ્વારા કરવામાં આવતી હતી અને સંસ્કૃત ભાષાના પ્રારંભિક સ્વરૂપમાં કરવામાં આવતી હતી। આ ઋચાઓ અનેક દેવતાઓને, દેવતા અને દેવીઓ જેમ કે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, મિત્ર, સરસ્વતી, ઉષા અને અન્ય કાવ્ય રૂપે સંબોધિત કરતી હતી। આ કોના માટે રચના કરવામાં આવતી હતી? તો એ સમયે જે દેવતાઓ માનવામાં આવતા, જેની અંદર ઇન્દ્રનો સમાવેશ થાય છે, અગ્નિ, વરુણ, મિત્ર, સરસ્વતી, ઉષા, આ બધાને સંબોધીને કાવ્ય રૂપે આ ઋચાઓ બનાવવામાં આવતી હતી। આ દ્રષ્ટાઓ સાથે મળીને દેવતાઓએ માનવ જીવન અને બ્રહ્માંડમાં લય, સત્ય અને કાળક્રમ જાળવ્યો હતો। આ દ્રષ્ટાઓ સાથે છે મળી દેવતાઓએ માનવ જીવન અને બ્રહ્માંડમાં લય એટલે કે તેની
સાથે ગૂંથાયેલા હતા. બ્રહ્માંડ એટલે શું? વ્યાપક રીતે એક સુવ્યવસ્થિત અને એકરૂપ તંત્ર જેમાં આકાશગંગા, તારામંડળ અને ગ્રહોનો સમાવેશ થાય છે એને બ્રહ્માંડ તરીકે ઓળખવામાં આવે છે. આદ્ય પુરુષ અને સ્ત્રી, ઋષિઓ, દેવતાઓ અને દેવીઓને જુદા માનતા ન હતા. તો એમ કે છે આદ્ય પુરુષ અને સ્ત્રી, ઋષિઓ, દેવી દેવતાઓને જુદા નહોતા માનતા, પરંતુ એક જ છે એમ ગણાવતા હતા. જેમ કે એક પ્રસિદ્ધ ઋચામાં કહેવામાં આવ્યું છે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી. તેનો અર્થ થશે એક જ અંતિમ સત્ય છે, પરંતુ ઋષિઓ તેને અનેક નામો આપે છે. એટલે દેવતાઓને અંતિમ એક જ છે એવું માનતા હતા. ઋષિઓએ તેને અનેક નામ આપ્યા છે. આગળ જોઈએ, આ વિશ્વ દર્શનમાં કેટલીક માન્યતાઓ ખાસ કરીને મહત્વની હતી, જે ઋગ્વેદના અંતિમ મંત્રોમાં લોકો વચ્ચે એકતા માટેનું પણ આહવાન કરવામાં આવ્યું છે, જે સત્યથી શરૂ થઈ હતી, જે ભગવાનનું બીજું નામ હતું. વિશ્વ દર્શન એટલે શું? વિશ્વ, તેની ઉત્પત્તિ અથવા તેની કાર્યપ્રણાલી વિશેનો ચોક્કસ દૃષ્ટિકોણ અથવા સમજ એને વિશ્વ દર્શન કહે છે. ચાલો આપણે સાથે ચાલીએ, સાથે બોલીએ, આપણા મન એક થાય, આપણા વિચારો એક થાય, આપણો હેતુ એક થાય, આપણા હૃદય એક થાય. આપણા વિચારો એક થવા દો, જેથી દરેક સંમત થાય. આવી એક પંક્તિ આપેલી છે. આગળ જોઈએ બી, વૈદિક સમાજ. પ્રારંભિક વૈદિક સમાજ વિવિધ જન એટલે કે કુળ અથવા કુળોનો મોટો સમૂહ હોય એને જન કહેવામાં આવતું હતું. જનમાં રચાયેલો હતો. ઋગ્વેદમાં આવા 30થી વધુ જનની યાદી આપવામાં આવી છે, જેમ કે ભરત, પુરુ, કુરુ, યદુ, તુર્વશ વગેરે. ઋગ્વેદની અંદર કેટલા જનની વાત કરવામાં આવી છે? 30થી વધુ જન. જન એટલે લોકોનો મોટો સમૂહ, કુળ અથવા લોકોનો મોટો સમૂહ, એને જન કહેતા હતા. આ જનના નામ કયા કયા? ભરત જન, પુરુજન, કુરુજન, યદુજન, તુર્વસજન. આવા 30થી વધુ જનની યાદી વૈદિક સમાજમાં આપવામાં આવી છે. દરેક કુળ જન ઉપખંડના ઉત્તર પશ્ચિમી ભાગના વિશેષ વિસ્તારમાં જોડાયેલ હતા. આ બધા જન છે ઉત્તર પશ્ચિમ ભાગના વિશેષ વિસ્તાર હતા તેની સાથે જોડાયેલા હતા. હવે બુદ્ધ અને મહાવીરના જન્મ વિશે જોઈએ તો સામાન્ય સંવત અહીંયા એક આપેલું છે. પછી આ બાજુ છે સામાન્ય સંવત છે. આ સામાન્ય સંવત પૂર્વે એટલે ડાબી બાજુ જઈ એ બધા સામાન્ય સંવત પૂર્વે છે. અહીંયા 500 છે, અહીંયા 1000 છે. 100નો ગાળો ગણીએ તો અહીંયા 600 થી 650 આવે ત્યારે બુદ્ધ અને મહાવીરનો જન્મ થયો હતો. ઉપનિષદની સમયગાળો આટલો ગણવામાં આવે છે અને વૈદિક વિચારધારાઓનો સમયગાળો આટલો ગણવામાં આવે છે. આ વ્યક્તિઓએ તેમના સમાજનું સંચાલન કેવી રીતે કર્યું તે વિશે વધુ માહિતી મળતી નથી. વેદો આપણને માત્ર રાજા એટલે કે શાસક, સભા અને સમિતિ જેવા શબ્દ સાથે જોડે છે, જે બંને સામૂહિક મેળાવડા અથવા સભાનો ઉલ્લેખ કરે છે. વેદોની અંદર રાજા વિશે માહિતી આપી છે, સભા વિશે માહિતી આપી છે અને સમિતિ વિશે માહિતી આપી છે. વૈદિક ગ્રંથોમાં ઘણા વ્યવસાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ કે ખેડૂત, વણકર, કુંભાર, શિલ્પકાર, સુથાર, વૈદ્ય, નૃત્યાંગના, વાળંદ, પુરોહિત વગેરે. વૈદ્ય એટલે શું? તો જે વ્યક્તિ રોગોને દૂર કરવા અથવા મટાડવા માટે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરે છે તેને વૈદ્ય કહેવામાં આવે છે. આ બધા વ્યવસાયોનો ઉલ્લેખ ઘણા ગ્રંથોમાં આપણને જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ, ચાલો શોધીએ. શું તમે એવી સમાજ વ્યવસ્થાને જાણો છો કે જ્યાં લોકો તેમના નેતાઓની પસંદગી સ્વયં કરે છે? તમને શું લાગે છે કે આવી પરિસ્થિતિ તમને શું ફાયદો થઈ શકે? જો તેઓ પોતાના દ્વારા પસંદ ન થયેલા નેતાને આધીન રહે છે તો શું થઈ શકે છે? શાસન અને લોકતંત્ર વિષયમાં તમે અગાઉ જે શીખ્યા છો તેના વિશે વિચારો. તમારા વિચારો 100 થી 150 શબ્દમાં લખવાના છે. અહીંયા છે લોકો નેતાની પસંદગી કેવી રીતે કરે છે તેના વિશે આપણે લખવાનું છે. તો કોઈ પણ સમાજ કે સંસ્થાને ચલાવનાર કોઈ એક નેતા હોય છે. પહેલાંના સમયમાં રાજ્ય માટે રાજા અને વર્તમાન સમયમાં દેશના શાસન માટે નેતા હોય છે. દરેક જગ્યાએ નેતાની પસંદગીના માપદંડ અલગ અલગ હોય છે. આપણા દેશમાં લોકતંત્ર ન હતું ત્યારે નેતાની પસંદગી વંશ પરંપરાગત અને લોકો દ્વારા થતી હતી. રામાયણ મહાભારત કાળમાં કેટલાક સમાજોમાં નેતાઓ એટલે રાજાની પસંદગી આ રીતે થતી હતી. પુરુ, કુરુ, ભરત, યદુ, તુવંશ જેવા વંશો એમના નેતાઓ હતા.
જે મોટાભાગે વંશ પરંપરાગત હતા. પણ રામાયણમાં નિષાદોના નેતા ગુહ રાજા લોકો દ્વારા પસંદ થયેલા હતા. કિષ્કિંધા નગરીના વનરાજા વાનર રાજા વાલી, સુગ્રીવ અને ગોકુળમાં ગોવાળોના નેતા નંદબાબા પણ આવા જ લોકો દ્વારા પસંદ થયેલા નેતા હતા. પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં કબીલા પ્રથા હતી. ઘણી જનજાતિઓ અને વિચરતી જાતિઓ આવા કબીલાઓમાં રહેતી હતી. વર્તમાન સમયમાં આજે પણ આપણા દેશમાં આવા સમાજો છે જે પોતાના નેતાની પસંદગી કરીને સમૂહમાં એક અવાજ માનીને રહે છે. આવા નેતાઓની સમાજ ઉપર જોરદાર પકડ હોય છે. આ રીતે લોકશાહીથી પસંદ કરેલા નેતા આપખુદ બનીને લોકહિતના વિરુદ્ધમાં જઈ શકતા નથી. પોતાના સમાજને ન્યાય અપાવવા અને વિકાસ કરવામાં આ રીતે પસંદ કરેલા નેતાનું ખૂબ મોટું યોગદાન હોય છે. તેઓ વિકાસલક્ષી યોજના અને કાર્ય કરે છે. જ્યારે કોઈ સમાજ પોતાનો નેતા પસંદ નથી કરતો, તે સમાજ દિશાહીન અને અવિકસિત હોય છે. કોઈ પણ સમાજનો જનપ્રતિનિધિ જે તે સમાજનો અવાજ હોય છે. કોઈ પણ સંસ્થામાં કોઈ પણ વ્યક્તિને મળવા જવા માટે એક વ્યક્તિને જવાનું હોય ત્યારે જનપ્રતિનિધિની જરૂર હોય છે. આથી સુકાની એટલે કે નેતા વગરની નાવ આગળ જઈ શકતી નથી. આમ નેતા કોઈ પણ સમાજને સંગઠિત કરીને તેનો સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક વિકાસ કરી શકે છે. જ્યારે નેતા વગરના સમાજમાં કોઈ વ્યક્તિ પોતાનો વિકાસ કરે પણ સામૂહિક વિકાસ થતો નથી. આ માટે નેતા જરૂરી છે. આગળ જોઈએ સી, વૈદિક દર્શન. વૈદિક સંસ્કૃતિમાં ઘણી ધાર્મિક વિધિઓ એટલે કે યજ્ઞ વગેરે વિકસિત થઈ, જે વ્યક્તિગત અથવા સામૂહિક લાભ અને કલ્યાણ માટે વિવિધ દેવતાઓ એટલે કે દેવતા અને દેવીઓ બંનેને સમર્પિત અથવા નિર્દેશિત હતી. વૈદિક સંસ્કૃતિની અંદર છે એ ધાર્મિક વિધિઓ જે હાલમાં પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. વિવિધ સમયે વિવિધ આપણે વિધિઓ કરતા હોઈએ છીએ. દૈનિક ધાર્મિક વિધિઓમાં ફક્ત અગ્નિ સાથે સંકળાયેલા દેવને પ્રાર્થના અને અર્પણનો સમાવેશ થતો હતો. પરંતુ સમય જતાં આ ધાર્મિક વિધિઓ વધુ જટિલ બની ગઈ. પહેલાં ફક્ત અગ્નિ અને અગ્નિ સાથે સંકળાયેલા દેવતા છે એને પ્રાર્થના દ્વારા અર્પણ કરવામાં આવતો. અર્પણ એટલે સ્વાહા, જે આપણે આહુતિ આપીએ છીએ તે પ્રાર્થના દ્વારા અર્પણ કરવામાં આવતું હતું. અત્યારે સમય જતાં આ બધી ધાર્મિક વિધિઓ વધુને વધુ જટિલ થઈ હતી. ઉપનિષદો વૈદિક ખ્યાલો પર આધારિત છે અને પુનર્જન્મ એટલે પુનરાવર્તિત જન્મ અને કર્મ, આપણી ક્રિયાઓ અને તેમના પરિણામો જેવા કેટલાક નવા ખ્યાલો રજૂ કરે છે. ઉપનિષદો વૈદિક ખ્યાલો ઉપર આધારિત છે અને પુનર્જન્મ એટલે ફરીવાર જન્મ લે તે, અને કર્મ એટલે આપણી ક્રિયાઓ અને પરિણામો જેવા કેટલાક નવા ખ્યાલો રજૂ કરે છે. વેદાંત તરીકે ઓળખાતી વિચારધારા અનુસાર બધું માનવ જીવન, પ્રકૃતિ અને બ્રહ્માંડ એક દેવી તત્વ છે જેને બ્રહ્મ કહે છે, જે ભગવાન બ્રહ્માથી અલગ છે. ક્યારેક ફક્ત તેને તત્ કહેવામાં આવે છે. આ વાત બે પ્રખ્યાત મંત્રોમાં સરળ પણ ઊંડાણપૂર્વક વ્યક્ત કરવામાં આવી છે. અહીંયા બ્રહ્મની વાત કરવામાં આવી છે, જે ભગવાન બ્રહ્મા નહીં પરંતુ જે પરમ તત્વ છે તેની વાત કરવામાં આવી છે. ક્યારેક ફક્ત તેને તત્ કહેવામાં આવે છે. આ વાત બે પ્રખ્યાત મંત્રોમાં સરળ અને ઊંડાણપૂર્વક રજૂ કરવામાં આવી છે, જે છે અહમ બ્રહ્માસ્મિ, અર્થાત હું બ્રહ્મ છું. તત્ત્વમ અસી, તમે એ જ બ્રહ્મ છો. એટલે હું બ્રહ્મ છું અને તમે એ જ બ્રહ્મ છો. બ્રહ્મ એટલે દિવ્ય, જે આપણે આત્મા માટે કહીએ છીએ, જે ભગવાન બ્રહ્માથી અલગ વસ્તુ છે, બ્રહ્મ તત્વ છે, તેની વાત છે. ઉપનિષદોમાં પણ આત્મન અથવા સ્વની કલ્પના કરવામાં આવી છે, જે દરેક જીવમાં વસે છે પરંતુ બ્રહ્મનું સ્વરૂપ છે. તે અનુસાર આ જગતમાં બધું પરસ્પર જોડાયેલું છે અને એકમેક પર આધાર રાખે છે. એમ કે છે બધું જ છે એ બ્રહ્મ સ્વરૂપ છે. હું, તું, બધા પુરુષો, બધા પ્રાણીઓ, દરેકની અંદર બ્રહ્મ છે એવી ઉપનિષદમાં વાત કરવામાં આવી છે. તેમાં એક મહત્વપૂર્ણ પ્રાર્થનાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે સર્વે ભવંતુ સુખીન અથવા બધા જીવ સુખી રહે એ સાથે શરૂ થાય છે અને બધા રોગ અને દુઃખની મુક્તિ માટે કામના કરવામાં આવી છે. આ ઉપનિષદની વાત અહીંયા રજૂ કરી છે. આગળ જોઈએ, ચાલો વિચારીએ, શું તમે આ મહત્વપૂર્ણ બોધ આપતી અન્ય કોઈ વાર્તાઓ સાંભળી કે વાંચી છે? તમે તેમાંથી કયા મૂલ્ય શીખ્યા છો? હા, અમે ઈસપની બોધકથાઓ, જાતક કથાઓ, પંચતંત્ર અને હિતોપદેશની કેટલીક વાર્તાઓ સાંભળી છે અને વાંચી પણ છે. અમને દરેક વાર્તાઓમાંથી કોઈક ને કોઈક અલગ મૂલ્ય કે શીખવા મળ્યા છે. મેં સાંભળેલ વાંચેલી વાર્તાઓમાંથી મને શીખવા મળેલ મૂલ્ય નીચે મુજબ છે. તમને જે
મૂલ્ય શીખવા મળ્યા હોય તે લખવાના છે. પહેલું તો આરુણીની વાર્તામાંથી શિષ્યની કર્તવ્યતાનું મૂલ્ય શીખવા મળે છે. 2. પંડિત વરદરાજની વાર્તામાંથી સતત અભ્યાસ કરવાથી સિદ્ધિ મળે છે તેવો બોધ મળે છે. 3. લાવરી અને તેના બચ્ચા નામની વાર્તામાં જાત મહેનત જિંદાબાદ અને પારકી આશા સદા નિરાશાની શીખ મળે છે. 4. કીડી અને કબૂતરની વાર્તામાંથી પાડોશી ધર્મ અને પરોપકાર શીખવા મળે છે. 5. બે ભાઈની વાર્તામાંથી ભાઈ ભાઈનો પ્રેમ અને એકબીજાની ફરજનું મૂલ્ય શીખવા મળે છે. 6. શિકારીની જાળ વાર્તામાં કબૂતરોનો સંપ હતો, આથી તેઓ શિકારીની જાળમાંથી બચ્યા. આ વાર્તામાં સંપ ત્યાં જંપનો બોધ મળે છે. 7. રીંછે કાનમાં શું કહ્યું એ વાર્તામાં સ્વાર્થી મિત્રની સોબત ન કરવાની શીખ મળે છે. 8. કૃષ્ણ સુદામાની વાર્તામાં સાચા મિત્રની શીખ મળે છે. 9. બે બિલાડીઓ અને વાંદરાની વાર્તામાં બેની લડાઈમાં ત્રીજો ફાવે નો બોધ શીખવા મળે છે. આવી વાર્તાઓની યાદી લાંબી છે, પણ દરેક વાર્તામાં કોઈને કોઈ બોધ મળતો હોય છે. અહીં આપણે પાઠ 7નો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.